આજે આપણે નાના બાળકો માટે ટોપી અને પગના મોજા બનાવ્યા છે. વધારાનું જે ટી-શર્ટ પડ્યું હોય આપણે જેનો પહેરવાનું હોય ખરાબ થઈ ગયેલું એમાંથી આ ટી-શર્ટ છે એને આપણે નીચેનો ભાગ કટ કરી નાખશું. આવી રીતે પટ્ટો નીચેનો કટ કરી નાખવાનો છે. હવે આપણે બે સાઈડથી કટ કરી નાખશું ટી-શર્ટને. આ બાજુથી પણ આપણે કટ કરી નાખશું. કટ થઈ ગયું છે આપણે. હવે બે વાર ફોલ્ડ કરીને આપણે જોઈ લઈશું. હવે આપણે જે કાપડ ઉપરનું છે એનાથી પણ આપણે કટ કરી નાખશું. ટી-શર્ટનો આપણે જે આગળનો ભાગ છે એ આપણે કટ કરી લીધો છે. હવે એને આપણે બે વડું કરીને જે ઉપરનો ભાગ છે બ્લેક કલરનો એ પણ આપણે કટ કરી નાખશું અને વ્હાઈટ અને જે બીજો કલર છે એ પણ આપણે કટ કરી નાખશું. વચ્ચેથી કટ કરી નાખશું. હવે ડબલ ફોલ્ડ કરીને એને આપણે ગોળાઈમાં કટ કરી લેવાનું છે. એટલે આપણી ટોપી કટિંગ થઈ ગઈ છે. હવે એની વચ્ચેથી આપણે કટ લગાડી દેવાનો છે. નીચેથી 1 ઇંચ જેટલો કટ લગાડવાનો છે. ઉપર આપણે 3 થી 3.5 જેટલી લંબાઈ કટ કરી નાખવાની છે. ટોપી આપણી કટિંગ થઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને જે વચ્ચેનો કટ લગાડ્યો હતો એને આપણે સિલાઈ લગાડી દઈશું. બે કાપડને અલગ અલગ સિલાઈ લગાડી દઈશું. સિલાઈ લાગી ગઈ છે. હવે ટોપીને આપણે ફિટિંગ કરી દઈશું. એવી રીતે ફિટિંગ કરી દેવાની છે. ફિટિંગ થઈ જાય પછી એમાં આપણે કટ લગાડી દઈશું. કટ લાગી જાય પછી એને આપણે સવળી કરી લઈશું. હવે આપણે નીચેનું કાપડ વાળી દેવાનું છે. હવે જે આપણે વ્હાઈટ કલરનું કાપડ લીધું હતું એ આપણે વચ્ચેથી કટિંગ કરી નાખશું બેવડું કરીને. એને આપણે પગના મોજા બનાવવાના છે. પછી જે બ્લેક કલરનું ઉપરનું કાપડ કાપ્યું હતું એને આપણે જે માપના મોજા બનાવવાના હોય માપનો આપણે શેપ દઈ દઈશું. શેપમાં આપણે કટિંગ કરી નાખશું. કટિંગ થઈ ગયું છે. એના આપણે બે ભાગ કરવાના છે. જો એ જોવાનું છે કે આપણે બે એક પગના ન થઈ જાય એવી રીતે. હવે જે વ્હાઈટ કલરનું કાપડ લીધું છે એને આપણે
વચ્ચે વચ્ચેથી ને કટ કરી નાખશું. કટ થઈ જાય પછી એને આપણે ગોળાઈમાં કટિંગ કરવાનું છે. ગોળાઈમાં કટિંગ થઈ જાય પછી આપણે વચ્ચે લીટી કરી દેવાની છે 3.5 ઇંચ જેટલી. આ બધી આપણે સિલાઈ લગાડવાની છે. ઉપર આપણે 1/2 ઇંચ જેટલી ગોળાઈ દેવાની છે અને આપણે કટ કરી નાખશું. હવે જે બીજું કાપડ છે એને આપણે લઈને માથે મૂકીને કટિંગ કરી નાખવાનું છે. એને પણ આપણે 1/2 ઇંચની ઉપર ગોળાઈ દઈ દઈશું. 2 મોજા આપણે કટિંગ થઈ જશે અને આપણે 3.5 ઇંચ જેટલી સિલાઈ લગાડવાની છે. સિલાઈ લગાડી દઈશું. એક મોજાની સિલાઈ લાગી ગઈ છે, એ રીતે આપણે બીજા મોજાને સિલાઈ લગાડી દઈશું. હવે આપણે જે ઉપર 1/2 ઇંચ જેટલું કટિંગ કર્યું હતું ને આપણે સિલાઈ લગાડવાની છે. બીજા મોજાને પણ આપણે સિલાઈ લગાડી દઈશું. સિલાઈ લાગી જાય એટલે એમાં કટ લગાડી દેવાના છે. હવે કાપડને આપણે સવડું કરી લેવાનું છે. સવડું કરીને આપણે ફરતી સિલાઈ લગાડી દઈશું. હવે જે આપણે બ્લેક કલરનું કાપડ કટિંગ કર્યું હતું એમાં આપણે જોઈન્ટ કરી દઈશું. આવી રીતે જોઈન્ટ થઈ ગયું છે. હવે આપણે કટિંગ કરી લઈશું. વચ્ચે કટ લગાડી દઈશું. એ રીતે આપણે બીજું મોજું તૈયાર કરી લઈશું.